ગઈકાલે એ પર્વની એટલી મંગલ શરૂઆત થઈ, સવારનો સ્વાધ્યાય એનો પણ આનંદ, ત્યારબાદ થયું સાધના પરમાત્માનું આલંબન લઈને અદ્ભુત પૂજા, ખૂબ આનંદ. બસ કહેવાય ને કે એટલી મંગલ શરૂઆત આ પર્વની ગઈકાલથી થઈ છે. ચોક્કસ આ પર્વ આપણને અત્યંત ફળદાયી બનશે. અનાદિ અનંતકાળના જે કોઈ દોષો છે એનાથી ક્યાંક આપણે પાછા ફરશું. અને રાત્રે પ્રતિક્રમણ પછી અહો જીન શાસન મળેલું આ જીન શાસન, એની અંદરની ખુમારી, એની દાજ, એનું ગૌરવ આપણને હોવું જોઈએ. અને પ્રભુને એક વારંવાર એ વિનંતી, જ્યારે પણ પૂજા કરવા જઈએ ને, પ્રભુના ચરણે સ્પર્શ કરીને પ્રભુ એટલી વિનંતી કરે, પ્રભુ તારું આ શાસન, તારો સાથ મને બહુ મળ્યો, જ્યાં સુધી એક છે ને, પરમાત્માથી રંગાશે મારો, પરમાત્મા બની જશે મારો. માત્ર અનેક ધર્મો છે, અને આપણે કોઈ ધર્મની ક્રિટિસાઇઝ નથી કરતા, નેવર. આપણી એ કહેવાય કે આપણી વિચારસરણી પણ નથી કે બીજાને નાનું કરીને આપણે લીટી મોટી કરીએ, પણ ચોક્કસ આપણી જે મોટી લીટી છે એનું આપણે દૂર હોવું જોઈએ. અન્ય ધર્મ એક સ્વર્ગ સુધીની વાત કરે છે, જ્યારે એક માત્ર ને માત્ર જૈન શાસન એવું છે કે સ્વર્ગથી ઉપર પણ એક મોક્ષ છે. પ્રભુ પોતે સ્વયં કહે છે કે તું તારા અંદર જ છુપાયેલો પરમાત્મા તત્વ, તું પોતે સ્વયં પરમ છે, તું પોતે સ્વયં પરમાત્મા છે. ખાલી માત્ર અંદરના અંદરના સત ચિત્ત આનંદ એને પ્રગટ કરવાનું છે. જે કર્મના આવરણો છે એ ધીરે ધીરે તૂટતા જાય. અંદરનું પરમાત્મા પોતે ઈચ્છે છે કે મારી સાથે એ સિદ્ધ શિલા ઉપર તારો પણ વાસ થાય. આ જૈન દર્શન છે. જૈન દર્શનની વ્યાખ્યા કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે ટૂંકા પડ્યા છે, અભ્યાસના અભાવને કારણે. બૃહદ કલ્પ ગ્રંથ એટલી અદ્ભુત વ્યાખ્યા કરી છે. વળી લખ્યું છે કે જૈન ધર્મ એટલે શું? જૈન ધર્મ આપણે અત્યારે એવું સમજીએ, જે જીવેશ્વર દેવને માને તે જૈન, બરાબર ને? આપણે નાના હતા ત્યારથી આપણને એક વ્યાખ્યા સમજવામાં આવી. આગમ ગ્રંથમાં લખ્યું છે જૈન ધર્મ એટલે જે વ્યક્તિ પોતાના માટે જે ઈચ્છે તે જગતના સર્વજીવો માટે ઈચ્છે. સાંભળો કે ભાઈ, જે વ્યક્તિ પોતાના માટે જે ઈચ્છે એ બધા માટે ઈચ્છે, અને જે પોતાના માટે ક્યારેય ન ઈચ્છે એ બીજા માટે પણ ન ઈચ્છે. એવરીવન ઇઝ ક્લિયર? આપણે આપણા માટે શું ઈચ્છીએ? માત્ર સુખ અને સુખ. અને પ્રભુએ આપણને સુખનો જ માર્ગ આપ્યો છે. પ્રભુએ આપણને જે મોક્ષ માર્ગ એનું લાસ્ટ ડેસ્ટિનેશન છે. પ્રભુએ સુખનો માર્ગ, પ્રભુ પણ ઈચ્છે છે કે જગતના તમામ જીવો સુખની અનુભૂતિ કરે. જો ઉપવાસમાં દુઃખ અનુભવાતું હોય તો પ્રભુએ ઉપવાસ લીધો જ નથી. પ્રભુની તમામ ક્રિયાઓ, પ્રભુનો તમામ ઉપદેશ એ જગતના જીવોને માત્ર સુખને આપવા માટે છે. બસ એ જ જૈન ધર્મ, એનો વારસ આપણને મળ્યો છે. એ જ જૈન ધર્મ ઘટ સુધી, ભવ સુધી આપણને મળે એવી ખૂબ સુંદર ભાવના આપણે ગઈકાલે રાત્રે એક અંદરના સૌને સાથે આપણે પ્રગટ કરી. ગઈકાલે સવારનો સ્વાધ્યાય ખાલી માત્ર થોડું રીકેપ લઈ લઈએ, પછી આપણે તરત જ આજે આપણી પાસે માત્ર લિમિટેડ ટાઈમ છે. રીકેપ લઈ લઈએ. 5 પ્રની આપણે વાત કરી હતી, પર્યુષણને પાવન કરનારા 5 પ્ર. Anybody can repeat? Yesterday. પ્રતિક્રમણ, પ્રવચન. પહેલું પ્રતિક્રમણ, પ્રવચન, પ્રત્યાખ્યાન, પ્રશ્ન, પ્રત્યાખ્યાન. Right? What is the meaning of પ્રત્યાખ્યાન? તપસ્યા. તપ. પ્રત્યાખ્યાન is equal to તપ. કર્મોને બાળવાની તાકાત કોણામાં છે? And what is the meaning of પ્રક્ષાલન? પ્રક્ષાલન. Okay. ભવાલોચના શુદ્ધિ પ્રક્ષાલન દ્વારા. સરસ મજાના 5 પ્રયોગ એકલા સ્વાધ્યાય કર્યો. આજે 5 ઊની વાત કરવી છે પ્રજ્ઞેશભાઈ. ગઈકાલે 5 પ્રયોગ, બીજા દિવસે 5 ઊની વાત કરી અને પછી આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. સરસ મજાનું અનુપ્રેક્ષા છે, અલગ ચિંતન છે, અલગ મહાપુરુષ
દિવસે અલગ અલગ આપણને ચિંતન આવ્યા છે અને આ પાંચે પાંચ ઉ એવા છે કે જે ચોક્કસ એટલે બધા કે ના એબ્સોલ્યુટ રાઈટ પહેલો ઉ ઉલ્લાસ જે આ પર્વમાં આ પાંચ ઉ આપણને જોવા મળે પહેલો ઉ કયો ઉલ્લાસ બીજો ઉ ઉપસ્થિતિ આ અત્યારે બધાના ચહેરા ઉપર જે પ્રસન્નતા જે સ્માઈલ જે હાસ્ય આ ઉલ્લાસ આજે આનંદ આજે થકરાટ આજે મારા પ્રભુના જન્મ વાંચન ક્ષણ જે ઉલ્લાસ સ્વાભાવિક હોય રૂટીન દિવસો કરતા આ દિવસોમાં ઉલ્લાસ વિશેષ હોય બીજો ઉપસ્થિતિ નોર્મલ દિવસોમાં જે સંખ્યા હોય એના કરતા આજે જેટલી પણ ખુશીઓ ખાલી દેખાય છે જેમ સમય આગળ જશે જેમ સમય એક પણ ખુશી બાકી નહીં રહે અને જે લોકો લેટ કમર્સ હશે they have to stand એ લોકો માટે બેઠક વ્યવસ્થા પણ આજે અવેલેબલ નહીં હોય નોર્મલ આ પર્વના દિવસોમાં બીજો ઉપસ્થિતિ નોર્મલ દિવસો કરતા સંખ્યા અનેક ગણી વધારે જોડાય ત્રીજો એનું નામ છે ઉપવાસ એવું કહેવામાં આવે કે પર્વ પૂરા થાય પાડા કયા દિવસે અરે એ દિવસે ઉપવાસ કરવો કેવો આવે કેટલો અઘરું લાગે આ દિવસ સ્વાભાવિક થઈ જાય ઉપવાસ જેને તપણી કહેવાય કે પરિણામ ન હોય ઘણા એવા મળે કે વર્ષોમાં ક્યારેક કોઈ દિવસ પચકાળ નથી લીધું એકાશનું નહીં બેસનું નહીં અને પરવાર દિવસો આવે ને કોઈક મહાત્માનું કોઈક એકાદ વાક્ય મળી જાય કે આની જે કર્મો લાગ્યા છે મારાની તાકાત તપમાં છે તો આપણે કઈ કરવું છે અને સ્વાભાવિક બેકાર તો મોટા ભાગના ઘણા એવા કે જે લોકો ઉપવાસના પચકાળ સાથે જોડાય આ પર્વમાં ઉપવાસ બહુ સાહજિક થઈ શકે ચોથું જે નોર્મલી દરેક સ્ત્રી સંઘ એ ઈચ્છે પણ ખરા અને સ્ત્રી સંઘના મેમ્બરની ફરજ પણ બને કે યસ હું બોલું એના કરતા કયો બોલી ગયા ઉપજ આ દિવસોમાં આજે જેટલી પણ સ્ત્રી સંઘની એક્સપેક્ટેશન છે ને એવરીથિંગ ઇઝ ફૂલફિલ કે ભાઈ આપણે સમજો કે અહીંયા જરૂર છે વિપુલભાઈએ ગઈકાલે એક અનાઉન્સમેન્ટ કર્યું ને કે આપણે લાઈફ ટાઈમ સ્પોન્સર્સ ની એક યોજના મૂકી છે અને 2200 જેટલા પરિવારો એઝ અ મેમ્બર જીએસએલસી માં જોડાયા છે રાઈટ તો ગઈકાલે જે સ્કોર હતો એમાં near about 50 or 60 મેમ્બર્સ નવા એમાં એડ ઓન થયા આજે આપણે એની એક્સપેક્ટેશન રાખીએ કે જે પણ મેમ્બર્સ પ્રભુ મહાવીર જન્મ વાંચન સાંભળવા માટે આવે એ જ્યારે અહીંયાથી એક્ઝિટ લે ને એના પહેલા પોતે અલગ કેટેગરી મૂકી છે એટલે સ્ટાર્ટિંગ just you have to invest only you have to pay only $1 per day how much only $1 per day annually કેટલા થયા 365 જ્યારે એક્ઝિટ થઈ ત્યારે મિનિમમ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ મિનિમમ કે ભાઈ 365 વાળી કેટેગરી છે ને એમાં તો ચોક્કસ આપણે આપણું નામ લખાવીને જ બહાર નીકળીશું અને જે શક્તિ સંપન્ન હોય જેની પાસે પ્રભુએ ખૂબ આપ્યું હોય એ લોકો બધા ડાયમંડમાં કન્વર્ટ થાય રાઈટ એટલે સંઘની જે બી એક્સપેક્ટેશન હોય એના મેમ્બર્સ પાસેથી આજે સંકુલ છે એને મેન્ટેન કરવા માટે પણ ઘણું ફાઇનાન્સ જોઈએ અને દિવસે ને દિવસે જે ઇનકમિંગ સોર્સ વધતો જાય એમ એનો અપગ્રેડેશન થતું જાય વિસ્તાર વધતો જાય હમણાં સમાચાર મળ્યા આપણે એન્ટર થઈએ ને એટલે એન્ટર થતા લેફ્ટ હેન્ડ સાઈડની એક પ્રોપર્ટી જસ્ટ વી ઓલરેડી બાય આપણે લઈ લીધી છે હવે રાઈટ હેન્ડ સાઈડની એક પ્રોપર્ટી છે કે જે લેવાનો પણ આપણો અત્યારે વિચાર છે હજુ એ અત્યારે આપણા પોઝિશનમાં નથી એની માલિકી બીજા કોઈની છે પણ જો એવું કંઈક સર્જન થાય તો આખું કેટલું મોટું સંકુલ આપણું બની જાય કદાચ એ પ્રોપર્ટી અત્યારે જેના પોઝિશનમાં છે એનો ઉપયોગ ભવિષ્યમાં જો આપણે એને લઈએ તો બીજા કોઈ પણ પર્પઝને પ્રોપર્ટી જતી રહેશે બટ વી ટ્રાય આટલો શક્તિ સંપન્ન જ્યારે મેમ્બર્સનો વર્ગ હોય તો આપણા જે કોઈ એક્સપેક્ટેશન બધા ફૂલફિલ થવા જોઈએ મેમ્બર્સ તરફથી જો તમારો પૂર્ણ સહયોગ મળ્યો તો એ નજીકના દિવસોમાં આપણે એ પ્રોપર્ટી પણ બાય કરવાનું વી આર પ્લાન અને પછી આટલું મોટું સંકુલ એક પછી અતુલભાઈ પણ બે ચાર સારા વિચારો આપ્યા કે જો આપણી પાસે ફંડ આવે તો આપણે આવું પણ કરી શકીએ બસ જે ચોથો છે નામ એનું ઉપજ
એ ઉપજ પણ વધુ ને વધુ આ દિવસોમાં આપણે બધાની સ્વૈચ્છિક ફરજ છે કે જેમ કે પ્રકારે આપણે આ સંસ્થાને ઉપયોગી બનીએ. અને છેલ્લો ઉપાસના એટલે આરાધના આખા દિવસની સરસ મજાની આરાધના. સવારે વહેલી પ્રભાતથી પ્રભુના નામ સ્મરણથી દિવસ શરૂ થાય અને રાત્રે આહાર શરીરને ઉપાધિ કચકોપા અઢાર મરણ આવે તો મોસીને જીવવું તો એક પણ ક્ષણ આરાધના વગરની જાય જ નહીં. બીજો વિચાર જ ના આવે. બસ આ 5 ઓ એકવાર જેને લખ્યા હોય એ જોઈને બોલ. પહેલો ઉલ્લાસ, બીજો ઉપસ્થિતિ, ત્રીજો ઉપવાસ, ચોથો ઉપજ અને પાંચમો ઉપાસના. આ 5 ઉ એનાથી આપણે પરમના બીજા દિવસને વધારવાનો છે. સરસ મજાના એક પછી એક કલાકો મિનિટો આપણે આગળ વધે એમને આપણો અંદરનો જે આરાધના ભાવ છે એ આરાધના ભાવ આપણો વૃદ્ધિને પામવો જોઈએ. લક્ષ્ય શું છે? 8મા દિવસનો સંવત્સરી મહાપર્વ, ક્ષમાપના પર્વ, જગતના તમામ જીવો સાથે મૈત્રી અને મૈત્રી. મિત્તિમે સત્વ ભૂયેષુ વૈરમ વચ્છન્ન કેણે. મિત્તિમે સત્વ ભૂયેષુ વૈરમ વચ્છન્ન કેણે. હું તો એક વિનંતી પણ કરું શ્રી સંઘને, રોજની એક માંથી નોકરાળી 8 દિવસ આની કરવાની. મિત્તિમે સત્વ ભૂયેષુ વૈરમ વચ્છન્ન કેણે. મિત્તિમે સત્વ ભૂયેષુ વૈરમ વચ્છન્ન કેણે. બસ આ સંસ્કાર જો ભણી ગયો ને, ચોક્કસ આપણે પણ એક વખત પ્રભુને જે સૌથી વધુ ક્ષમા એ પ્રભુ સુધી પહોંચવા માટેની આ સીડી છે, આ બધા સ્ટેપ છે, એ જ સુભાવ સાથે આપણે આગળ વધીએ. ગઈકાલે 5 કર્તવ્ય હતા, એમાં આપણે અમારી પ્રવર્તન લીધું હતું અને ત્યાં જ આપણો સમય થઈ ગયો હતો. હવે આજે પણ અનેક વ્યક્તિ મળ્યા અમારી પ્રવર્તનનો સ્વાધ્યાય કે અમે ક્યાંક ને ક્યાંક એક્વા ક્લબમાં જઈએ, પાણીમાં નાહીએ તો અમને દોષ લાગે કે ન લાગે. જેની શાસ્ત્ર એટલું સૂક્ષ્મ છે, પાણીના એક ટીપામાં પણ તેજસભાઈ અસંખ્યાતા જીવો છે. અને આ માત્ર જૈન દર્શન વર્ષો પહેલા એમને થિયરી આપી, જે વર્તમાન સાયન્સ અત્યારે પોતે સ્વીકારે પણ છે. માઇક્રોસ્કોપથી પરીક્ષણ થયું અને પાણીમાં રહેલા એ ટીપા એ પ્રૂવ થયા. ગણિત થાય કે હું બટાકાની ચિપ્સ ખાઉં, શું દોષ લાગે? અભક્ષ્ય કંદમૂળ એમાં પણ અસંખ્યાતા જીવો છે, હાલતા ચાલતા જોઈ શકાય એવું માઇક્રોસ્કોપ દ્વારા રિસર્ચ થયું. અને મારી પાસે આખો સ્લાઇડ શો છે કે તમે એક બટાકામાંથી નાનો સરખો પાર્ટ લો અને માઇક્રોસ્કોપમાં મૂકો અને પછી તમે એને ડીપ કેમેરાથી જુઓ ને તો એ ચિપ્સની અંદર રહેલા જીવો એ તમને મૂવમેન્ટ કરતા જોવા મળે. આ રિસર્ચ અત્યારે ઓલરેડી થઈ ગયું છે અને એવરીબોડી ઇઝ એક્સેપ્ટ કે અભક્ષ્ય કંદમૂળ આદિ ન વાપરવા જોઈએ. બસ આવા શુભ પરિણામ સાથે આપણે શક્ય એટલી જૈના આપણા જીવનમાં લાવવી જોઈએ. પૂર્ણ શક્ય જ નથી આપણાથી, કારણ કે આપણે બધા સંસારી જીવો છીએ. આપણે નિત્યક્રમમાં અનેક જગ્યાએ અનેક દોષોનું સેવન કરવું પડે, પણ શક્ય જૈના આપણે આપણા જીવનમાં લાવીશું. જો જીવનમાં શાંતિ જોઈતી હોય ને તો વર્તનમાં જૈના જરૂરી છે. અનેક એવા છે કે જે લોકો બહુ લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે અને એ પણ નિરોગી જીવી રહ્યા છે, એક પણ રોગ નથી, લેશ માત્ર. જ્યારે તમે એની દિનચર્યા જુઓ ને તો ઓછામાં ઓછા પાપ સાથે અને વધુ જૈના સાથે એની દિનચર્યા છે. તમે બીજાનો વિચાર કરશો ને તો ચોક્કસ પરમાત્મા પર તમારો વિચાર કરશે. નિરોગી આયુષ્ય, લાંબુ આયુષ્ય આપણને મળશે. આપણું વર્તન જેવું હોય કે જેમાં અમારી પ્રવર્તન સાહજિક એમાં આવે. સરસ મજાના હવેનો જે બાકી કર્તવ્યો છે એ આપણે ટેલિફોન કરશું, આવતીકાલે લઈશું. હવે 12:39 કદાચ ઓફિશિયલ ટાઈમ છે, પણ જે સમયે લગભગ મોટા ભાગના લાભાર્થી પરિવારો અને આપણા મેમ્બર્સ આવી જાય ત્યારથી એ પરમાત્મા, એ પ્રભુની માતાએ જોયેલા 14 સ્વપ્ન અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પરમાત્માના જન્મ વાંચનની મંગળ ઘટનાઓ શરૂ કરીશું. આમ તો આ સ્વાધ્યાય એનો ક્રમ કયો? 5મા દિવસનો. પરંતુ આજે
ક્યાંક ને ક્યાંક આપણી મર્યાદાને કારણે ચોથા દિવસે જે 27 ભવનું વર્ણન હોય એ આપણે અત્યારે લેવું પડે એમ છે, કારણ કે 27 ભવ સાંભળ્યા વિના પ્રભુનો જન્મ થઈ જ ન શકે. બરાબર છે? એટલે આપણે ભદ્રભવ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદના કરીએ, સાથે સાથે ક્ષમા પણ માંગીએ કે હે ભદ્રભવ સ્વામીજી, આપે જે અમને ક્રમ આપ્યો, ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદાને કારણે, અમારા સત્વના અભાવને કારણે ક્યાંક ને ક્યાંક અમારે ફેરફાર કરી અને આજે સ્વાધ્યાય કરવો પડે છે. આપણે ક્ષમાયાચના પણ કરી લઈએ, એમના ચરણોમાં વંદના કરીએ અને એમની આજ્ઞા લઈ અને 27 ભવનું વર્ણન શરૂ કરીએ. પરમાત્માના ભવ કેટલા? શાસ્ત્રકાર કહે છે અનંતા 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 ભવ. પરંતુ જ્યાંથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ત્યારથી ભવની ગણતરી શરૂ થાય. એટલે એના પહેલા મિથ્યાત્વમાં જેટલા પણ ભવો પ્રભુ કાઢ્યા એ ભવની કોઈ વેલ્યુ છે નહીં. જ્યાંથી સમ્યક્ત્વ પામે પછી ભવની ગણતરી શરૂ થાય અને પ્રભુના 27 ભવ જ્યારે સાંભળીશું ત્યારે ખરેખર ખબર પડશે કે કર્મ મહાસત્તા શું છે. આ કર્મે કોઈને નથી છોડ્યા. તીર્થંકર જેવા તીર્થંકરના આત્માને પણ એ કર્મ મહાસત્તાએ ક્યાંક ને ક્યાંક હંતર ફટકાર્યા છે. ક્યાંક કોઈ મોટી પદવી આપી તો ક્યાંક પ્રભુને સાતમી નરકમાં પણ જવું પડ્યું. આ કર્મની જે ફિલોસોફી છે એ બધાએ સ્વીકારીએ જ છૂટવું અને એના માટે જ નાનું પણ પાપ કરતા પહેલા છે ને એ પાપ પ્રત્યેનો જે આપણો પક્ષપાત છે એ પક્ષપાત તૂટે અને પાપ ભીરુતા અંદર પ્રગટવી જોઈએ. પાપ કરતા દુઃખ લાગવો જોઈએ, કારણ કે જે પાપ હું કરી રહ્યો છું હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા પણ નહીં છૂટે. પ્રભુને જો ભોગવવું પડે તો હું અને તમે આપણે શું વિચાર નથી, તો આપણે પણ ભોગવવા જ પડશે. એના માટે 27 ભવ એ આપણે સાંભળીએ. સૌથી પહેલો ભવ નૈષા, કે જે ભવમાં પ્રભુ સમ્યક પામ્યા. 27 ભવનું સ્તવન કેટલાને આવે છે? પાંચે પાંચ 27 ભવ. એક કામ કરીએ, ખાલી માત્ર પહેલું જે રીતિ પહેલો એ ખાલી સમૂહમાં ગાન કરીએ અને પછી નૈષાના ભવ એમાં પણ આગળ વધીએ. પેલો ભવ નૈષાનો. ઘટના એવી છે, મહાવીરે ગામમાં નૈષા નામે મુખી. આ નૈષા અત્યંત સુંદર જીવન પોતે જીવતા હતા. અનેક સંસ્કારો, દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ, ભાવ ધર્મ બધાથી પોતે શોભી રહ્યા હતા. એક વખત પોતે પોતાના રાજાની આજ્ઞાથી પોતાની સાથેના જે માણસો હતા એ માણસો સાથે એ પોતે જંગલમાં લાકડા આદિ લેવા માટે જાય છે. કેવો ઉચ્ચ વ્યવહાર! લાકડા લેવા માટે જંગલમાં ગયા. એ જંગલમાં ગયા પછી એ પોતે લાકડા આદિ લીધા અને પછી પોતાના તમામ જે સેવકો હતા, ચાકરો હતા, બધાને કીધું હવે જ્યારે ભોજન વેળા થઈ છે તો આપણે બધા ભોજન માટે બેસીએ. ખાલી આ બધું જે આપણે ચરિત્ર સાંભળીએ, બધા ભોગ સાંભળીએ ને, ખાલી જે અદ્ભુત વ્યવસ્થા જે છે ને આર્ય સંસ્કૃતિની, કે જે જમવા માટે ક્યારે એકલા બેસતા નહોતા. બધા જે પોતાની સાથેના માણસો હતા એ બધાને કીધું કે આપણે ચલો ભોજન વેળા થઈ છે, આપણે બધા સાથે બેસીએ. બધા સાથે બેઠા છે અને એ વખતે કે જે જ્યાં સુધી આપણને કોઈને ભિક્ષા આપવાનો લાભ ન મળે, કોઈ આપણે અતિથિ આંગણે ન આવે તો આપણું ભોજન પણ લાજે. કોઈને જણાય વગર જમવું કઈ રીતે? અને એ વખતે એટલે સમજો કે જંગલમાં એ પોતે આવ્યા પછી પણ પોતે વિચાર કરે છે. એટલે જે સિચ્યુએશન કમ્ફર્ટેબલ નથી, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં પણ મનમાં એક વિચાર છે કે જો કોઈ મારે આંગણે આવે તો મારું આ ભોજન એ પણ સફળ અને સાર્થક થાય. જ્યારે પોતે ગામમાં હોય ત્યારે એનો નિત્યક્રમ બની છે કે કોઈને પહેલા જમાડીને પછી પોતે જમે. અતિથિ કોઈ કે કોઈ એવું કહેવાય કે જેના ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન કે કોઈ આવતું ન હોય ને તો એ ઘર એ ઘરનું દુર્ભાગ્ય કહેવાય કે જેના ઘરે કોઈ મહેમાન ન આવતું હોય. બસ જ્યારે આવા બધા સુંદર વચનો આપણને મળે ત્યારે ક્યાંક ને ક્યાંક એવી ભાવના ભાવવાની કે ઇન્ડિયાથી કોઈ
યુએસએ શિકાગો કોઈ સ્થિર થવા આવ્યો હોય, ક્યાંક વિચારો કોઈક ને કોઈ હર્ડલ્સમાં હોય, આપણા માટે અતિથિ છે, આપણો સાધન છે, આવે ત્યારે નાની મોટી તકલીફ દૂર કરી આપણા ઘરે એક બે ટન ભોજન માટે બોલાવી એની સાથે પ્રીતિ બાંધી અને ક્યાંક ને ક્યાંક મૈત્રી ભાવ આપણે કેળવીએ. સમય થયો, લગભગ કહેવાય કે બધાને ભૂખ લાગી છે, પણ નિશા પોતે વિચારે છે કે જમવાનું શરૂ કરું પહેલા કોઈ હજુ પણ નહીં મળી જાય ને તો મારું આજનું ભોજન સફળ. પ્રયત્ન કરે છે, દૂર નજર નાખે છે અને જ્યારે અંદર એક આગ લાગે ને ત્યારે એનું ટેલિપેથી કહેવાય. ખબર છે કે તમે કોઈને દિલથી યાદ કરો ને તો તમને એ વ્યક્તિ સામેથી રિકલેક્ટ કરે. આ બધું ક્યાંક ને ક્યાંક પ્રથમ હોય છે. બહુ યાદ કરીએ ને અચાનક એનો ફોન આવી જાય અને આપણે હું તને જ ખરેખર યાદ કરતી હતી, તને જ યાદ કરતો હતો. આ ટેલિપેથી નૈસર્ગિક એવી ઉત્કટ ઈચ્છા કે કોઈક મારા આંગણે આવે અને એવામાં દૂર દ્રષ્ટિ કરી અને કોઈક મહાત્માઓનું કોઈક સાધુ પુરુષનું એક વૃંદ આવી રહ્યું હતું. એ લોકો ક્યાં જંગલમાં માર્ગ ભૂલ્યા હતા, છૂટા પડ્યા હતા અને એવા મહાત્માઓને જોયા. આનંદ, વાહ! જેમની રાહ જોતો હતો, જેમની પ્રતીક્ષા કરતો હતો, એ સામે પગલે મને મળ્યા અને વિનંતી કરે છે કે એમને પેલા વંદન કરે છે, વિનંતી કરે છે કે આ બધું અમારા માટે ભોજન અમે લઈને આવ્યા છીએ અને નિર્દોષ છે, આપ એનો લાભ આપો અને અમારા ભોજનને અમૃત બનાવો. નિર્દોષ ગોચરી, યોગ્ય જીવો, સામેથી વિનંતી. એટલે મહાત્માઓએ ગોચરીનો લાભ આપ્યો અને ત્યારબાદ લાગ્યું કે યોગ્ય જીવ છે અને એ વખતે ધર્મ ઉપદેશ આપ્યો. કરવા જેવું શું છે, સાંભળવા જેવું શું છે, સ્વીકારવા જેવું શું છે, આચરણમાં મૂકવા યોગ્ય શું છે. મહાત્માએ એટલી મીઠી વાણીમાં યોગ્ય જીવને ધર્મ ઉપદેશ આપ્યો. સાંભળતા નૈસા પોતે ભાગી ગયો, સમ્યક્તને પામ્યો. આ બાજુ સરસ મજાની ધર્મવાણી મળી, નૈસાને અંદર સમ્યક્તની પ્રાપ્તિ થઈ. સમ્યક્તની પ્રાપ્તિ બાદ હવે એમણે વળાવવા માટે જાય છે. ભોજન આદિ કાર્ય બધું પતી ગયું અને પછી કે હે ગુરુવંતો, હે સંતો, હે મહંતો, હે ધર્માચાર્યો, આ જંગલ એ હજુ પાછું બહુ ગાઢ છે, અટવી છે, આપ ક્યાંક ને ક્યાંક ભૂલા પડશો. અમે આપને માર્ગ બતાવવા માટે આવીએ. સામે પગલે લેવા ગયો, ગુરુવંત મળ્યા, ગોચરી આપ્યા પછી એ પોતે માર્ગ બતાવવા પણ જાય છે. અત્યારે પણ ઇન્ડિયામાં ઘણી વિહાર સેવા ગ્રુપ ચાલે છે. એ વિહાર સેવા ગ્રુપ શું કે મહાત્માઓને સામે પગલે લેવા જાય, મહાત્માઓની સ્થિરતા 1 દિવસ, 2 દિવસ, 8 દિવસ, 15 દિવસ અને પછી આગળના સ્થાન સુધી મહાત્માઓને મૂકવા જાય. આ આપણો આચાર છે. આપણને કહેવાય કે આપણો સ્વાર્થ હોય એટલે મહાત્માને બોલાવી દઈએ કે સાહેબ આપ અમારા ત્યાં પગલા કરો. મહાત્મા આવી જાય, આશીર્વાદ આપે અને બસ હવે અહીંયાથી આગળ, ત્યાંથી ડાબે, ત્યાંથી સીધા, ત્યાંથી જમણે અને આપણું સ્થાન આવી જશે. પોતાના સ્થાનમાં રહેતા આગળના 5-7 કિલોમીટર બતાવી દે. આ અવિવેક છે, બિલકુલ ચાલે નહીં. જેમ સામે પગલે લેવા ગયા એમ વળાવા જવાનો પણ એ ઔચિત્ય છે. બસ નૈસા એ પોતે ઔચિત્યથી સજ્જ હતા અને પોતે વળાવા જાય છે અને ત્યારથી જ એમને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. આ નૈસાના જીવનનો એટલે પરમાત્મા પ્રભુ ગીતના સમ્યક્તો પછીનો પહેલો ભાવ. બીજો ભાવ સૌધર્મ દેવલોકમાં એક પરલોકમ આયુષ્યવાળા દેવ તરીકે ઓળખાય છે. નૈસાથી સીધા ક્યાં? સૌધર્મ દેવલોકમાં. ત્યાં પોતે આયુષ્ય ભોગવી અને હવે ત્રીજો ભાવ કયો? યસ, ત્રીજો ભાવ મરીચીનો ભાવ. આ ભાવ ખૂબ મહત્વનો છે. આનો સ્વાધ્યાય કરતા અનેકવિધ સારા પદાર્થો આપણને મળે છે કે જેમાં શરીરના મોહને કારણે અને શિષ્યના મોહને કારણે આગળ અનેક સંસાર એનો વધી ગયો. પ્રસંગ લગભગ પ્રાય બધાને ખબર છે પણ ખાલી માત્ર થોડી બ્રીફ આપી દઉં જે બધી વાત થઈ થાય કે જેમણે આદિનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધેલી છે પરંતુ પોતે કહેવાય કે જે ઉપસર્ગો છે, જે સાધુ જીવન છે એ સાધુ જીવન પોતે સહન નથી કરી શકતા એટલે ક્યાંક ને ક્યાંક પોતે એની અંદર છૂટછાટ લેવાનું ચાલુ કરે છે અને છૂટછાટ લેવાની સાથે પણ એ પોતાની પાસે કોઈ પણ આવે ને તો એને કહે કે સાચો ધર્મ ક્યાં છે? ઋષભદેવ પ્રભુ પાસે. મારી પાસે સાચો ધર્મ નથી.
પોતાની પાસે એવી વિશિષ્ટ શક્તિ હતી કે જે પણ આવે એને પ્રતિરોધ પ્રમાણે પણ મોકલે ક્યાં ઋષભદેવ પ્રભુ પાસે. એક દિવસ ઘટના એવી બની કે એક કપિલ નામનો શિષ્ય એક વખત પોતાના શરીરમાં ક્યાંક ને ક્યાંક વ્યાધિ ઉપડી, શરીર ફિઝિકલ અનફિટ હતું અને એ વખતે જેટલા પણ બીજા શિષ્યો હતા એ શિષ્યો કોઈ નિયમિત ભક્તિમાં આવ્યા નહીં અને એવામાં જ કપિલ આવ્યો અને કપિલે કીધું કે મને આપની પાસે શિષ્ય બનાવો, મને આપની પાસે દીક્ષિત થવું છે. અને એ વખતે મરીચીને પહેલા કઈ જ કીધું કે જવાનું ક્યાં તમારે ઋષભદેવ પ્રભુ પાસે. પણ આ કપિલ હતો, અવિવેક હતો, એને કીધું કે ઋષભદેવ પ્રભુ પાસે ધર્મ છે, આપની પાસે ધર્મ નથી, આપની પાસે મારે દીક્ષિત ન થવાય. અને એ વખતે મરીચીને મનમાં જે કહેવાય કે ક્યાંક ફિઝિકલ અનફિટનેસ હતી, શારીરિક પીડા હતી, એવો વિચાર આવ્યો કે જો કપિલને મારા શિષ્ય તરીકે બનાવી દઉં તો મારી સેવા શુશ્રૂષા વૈયાવચ એ સચવાઈ જાય. અને એ વખતે એ મરીચીનો આત્મા એવું કહે છે ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. અને માત્ર આ એક વાક્ય ધર્મ ત્યાં પણ છે ધર્મ અહીંયા પણ છે એ વાક્ય અનેક ભાવો વધારી દીધા. એટલે ઉત્સુત્ર કલ્પના ક્યારે પણ કરવી નહીં. નેવર આ માધ્યમિક કર્મ અનેક ભાવો આપણને રખડાવશે. વચ્ચે ઘટના એવી પણ બને છે કે ભરત મહારાજા પ્રભુ ઋષભદેવ પાસે આવે છે અને પૂછે છે કે પ્રભુ અત્યારે જે કોઈ છે એમાં કોઈ તીર્થંકરનો આત્મા છે ખરા? અને ઋષભદેવ પરમાત્મા એમ કહે છે કે હે ભરત, જે તારો પુત્ર મરીચી એ જ આ 24માં તીર્થંકર પ્રભુ મહાવીર થવાના છે. અને ભરત મહારાજા સાંભળીને આનંદ થઈ ગયા કે મારો પુત્ર મરીચી એ આ જ ભવના 24માં તીર્થંકર થવાના છે. અને એ વખતે પોતે મરીચી પાસે આવે છે, પ્રદક્ષિણા દે છે અને એ વખતે કહે છે કે આ પ્રદક્ષિણા હું આ ત્રિદંડી બેસર નથી આપતો, પણ જે ભાવિ તીર્થંકર છે એ ભાવિ તીર્થંકરને હું આ પ્રદક્ષિણા આપું છું. એટલે સ્વાભાવિક મરીચી પૂછે છે કે આવું આપને ક્યાંથી જણાવવામાં આવ્યું? અને એ વખતે કહે છે કે ઋષભદેવ પરમાત્માએ પૂછેલા પ્રશ્નનો આપેલો જવાબ કે આ મરીચી એ ભાવિ તીર્થંકર થવાના છે. એ વખતે અંદર પોતાનું જે કુળ છે, પોતાના દાદા કોણ? ઋષભદેવ. એ કોણ? તીર્થંકર. પોતાના પિતા કોણ? ભરત. એ કોણ? ચક્રવર્તી. દાદા તીર્થંકર, પિતા ચક્રવર્તી. અને મારું કોણ એવું કે જે હું પણ ભવિષ્યમાં તીર્થંકર થવાનો. અંદર જે કુળ, જે પોતાનું કુટુંબ, જે પોતાનું ખાનદાન, એના માટે અભિમાન. કુળ મદસુ તિહા ઘરાણો, નીચે ગોત્ર તિહા બંધાણ. ક્યારે પણ પોતાના કુળનું, પોતાના કુટુંબનું અભિમાન ન હોવું જોઈએ. ગૌરવ અને અભિમાન બંને ડિફરન્ટ છે. ગૌરવ અને અભિમાન, ગૌરવ ચોક્કસ હોય પણ અભિમાન ક્યારે ન હોય. અભિમાન ક્યારે ન હોય, ભૂલથી પણ અભિમાન કરવું નહીં. અને અભિમાને કેવી સિચ્યુએશનમાં પ્રભુને લાવ્યા એ આપણને આગળ જોવા મળશે. અને ત્યાંથી મરીચીનો જીવ એક પુરાપડી સાગરોપમ, જેને કારણે સંસાર વધી ગયો અને ત્યાંથી 84 લાખનું આયુષ્ય ભોગવી અને મરીને તેઓ ક્યાં ગયા? દેવલોકમાં. એટલું નક્કી છે કે કોઈ પણ સાધના દેવલોક આપી શકે છે પણ દેવલોકમાં જવા જેવું નથી. ગુરુ ભગવાન તો વારંવાર સૂચન કરે કે મહેરબાની કરીને પણ દેવલોકના ભોગસુખ ક્યારેય ન માંગતા. કારણ કે દેવલોકમાં જશો અને ત્યાંના ભોગસુખ જોઈને તમે એવા આસક્ત થશો ને કે તમારો પછીનો અનાદિ સંસાર એ તિર્યંશમાં, એ પાણીના ટીપામાં, એ વનસ્પતિમાં, એ કહેવાય કે ત્યાં ગયા પછી એટલી સુખ સાહેબી છે અને એના પ્રત્યે જો આસક્ત થયા ને તો મરી ગયા. ભૂલથી પણ દેવલોક માંગવા જેવો નથી. કારણ કે દેવલોકથી પાછળ એ જ નરક અને એ જ તિર્યંશ આપણા માટે ઊભી છે. જો માંગવું જ હોય ને તો એટલું જ માંગવાનું કે મહાવીરમાં જવું, સિમંદર દાદા પાસે જવું, નાની વયે દીક્ષિત થવું, પ્રભુના વચનો સાંભળી ત્યાં મને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય. જો અહીંયાથી છે ને આપણા માટે મોક્ષ બંધ છે. અહીંયાથી આપણે મોક્ષમાં ડાયરેક્ટ જઈ શકીએ નહીં. તો હવે જવું જ છે તો ક્યાં જવું? મહાવીર ક્ષેત્રમાં. એ જ સિમંદર સ્વામી પરમાત્મા પાસે જઈ અને આપણે આપણો ભોગ વિસ્તાર કરીએ
એટલે દેવલોક માંગવા જેવો નથી. અહીંયા ચોથો ભાવ કે ત્યાંથી પરમાત્મા બ્રહ્મ દેવલોકમાં 10 આરોપોના આયુષ્યવાળા દેવ રહ્યા. પાંચમો ભાવ ઉલ્લાખનગરમાં 80 લાખ લોકોના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા અને ત્યાં પણ પોતે ફરી પાછા ત્રિદંડી બને છે. ત્રીજા ભાવમાં જે ત્રિદંડી બન્યા ફરી પાછા પાંચમા ભાવમાં ત્રિદંડી. છઠ્ઠો ભાવ સ્થૂળા નગરીમાં 72 લાખ લોકોના આયુવાળા પુષ્પ નામે વિપ્ર બને છે. ફરી પાછા ત્યાં ત્રિદંડી બની અને મિથ્યામત પોતે ફેલાવે છે. ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. બોલેલું એક વાક્ય ફરી પાછું એ મિથ્યામતમાં ફેલાવી અને પોતે ક્યાંક ને ક્યાંક પોતાના ભવ સંસારને વધારે છે. ગઈકાલે આપણે સાંત્રક પરમાત્માના જે અનુસરણમાં બેઠા હતા, ખાલી માત્ર કેટલું સ્મરણ છે. સાંત્રક પરમાત્મા કેટલા ભવ હતા? કેટલા? 12 ભવ. સરસ. અને કહેવાય ને કે માનસર પરમાત્માના કેટલા ભવ થઈ ગયા? 27. વચ્ચે તો અનેક ભવ બીજા થયા, પણ જે મહત્વના ભવ છે ને એની આ વાત છે. 27 એ માત્ર મહત્વના ભવ છે, બાકી વચ્ચે પણ પરમાત્મા અનેક ભવો થયા છે. ત્યારબાદ સાતમો ભવ સૌધર્મ દેવલોકમાં દેવદેવ ઉત્પન્ન થયા. આઠમો ભવ ચૈત્ય નામના સંદેશમાં 60 લાખ પુરોહિતોના અગ્નિપુત્રના બ્રાહ્મણ થયા અને ત્યાં પણ ત્રિદંડી, ત્યાં પણ મિથ્યામત. નવમો ભવ ઈશાન્ય લોકમાં દેવ. દસમો ભવ મંદર સંદેશમાં 56 લાખ પુરોહિતોના અગ્નિપુત્રના બ્રાહ્મણ, ત્યાં ફરી પાછું ત્રિદંડી. 11મો ભવ ત્રીજા દેવલોકમાં દેવ. 12મો ભવ શ્વેતાંબરી નગરીમાં 44 લાખ પૂર્વના આયુવાળા ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા. ફરી પાછું સેમ ધ હિસ્ટ્રી રિપીટ્સ અગેન એન્ડ અગેન. ફરી પાછા ત્રિદંડી એમને મત ચલાવ્યો. 13મો ભવ ચોથા દેવલોકમાં દેવ. 14મો ભવ રાજગુરીમાં 84 લાખ પુરોહિતોવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. અગેન ત્રિદંડી અને અગેન મિથ્યામત. 15મો ભવ પાંચમા દેવલોકમાં દેવ બન્યા. 15મો ભવ થયો. હવે 16મા ભવથી 26મા ભવ 27 ભવ સુધી પહોંચવું છે. વચ્ચે બહુ જ મહત્વના એક બે ભવ છે, એનું થોડું ડિટેલ, બાકી માત્ર નામ સ્મરણ કરી અને આપણે આગળ વધીએ. 16મા ભવથી મિત્રભાઈ આપણને સ્વાધ્યાય કરાવશે. 16મો ભવ ખૂબ મહત્વનો ભવ છે. 16મા ભવમાં જે કલ્પેશભાઈ કીધું કે એકવાર ખાલી એક સેન્ટેન્સ બોલ્યા અને એમને વારંવાર ત્રિદંડી બ્રાહ્મણ બનવાનું બ્રાહ્મણ બન્યા. જ્યારે 16મા ભવમાં એમને દીક્ષા ફરી લેવામાં આવી. 16મા ભવમાં 1 કોટી વર્ષાયુવાળા વિશ્વભૂતિ નામના યોગરાજ થયા અને ત્યાં એમને સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધા પછી 1000 વર્ષ સુધી ઘોર સાધના કરી અને સાધના કર્યા પછી એકવાર 62 શ્રમણના બાણે જ્યારે ગોચરી વરવા માટે જતા હતા ત્યારે એક ગાયે એમને અડફેટમાં લીધા અને એ વખતે લગ્નની જાનમાં આવેલા એમના કઝિન ભાઈ વિશાખા નદી એમની મસ્તી ઉડાવી કે સંસારમાં તો કોઠા તોડવાનું બહુ વડ હતું, ભાઈ ગાયે ખાલી અડફેટમાં લીધી તારે પડી ગયું હતું. એ ખાલી એટલું સેન્ટેન્સ સાંભળતા એમનો ક્રોધનો કસાય જાગી ગયો અને એ જ વખતે ગાયને હાથમાં લીધી, શિંગડાથી એને ઉછાળી અને આકાશમાં ઉછાળી ગાયને. અને એ વખતે નિયામક કર્યું કે જો આ તપનું પુણ્ય બળ હોય, આ તપનો પ્રભાવ હોય તો મને એવું બળ મળો કે ભવો આ વિશાખા નદીને મારનારો બળ. તપની તાકાત આપવાની તો ઘણી બધી હતી. કદાચ આવનાર ભવમાં પરંપરાએ દીક્ષા પાડીને પ્રભુ ત્યાંથી જ મોક્ષ જતા હોય, પણ એવું નિયામક કર્યું કે જો મળે તો મને બળ મળો, એને હું મારનારો બનું અને ત્યાંથી અનંત સંસાર પાછળનો રહી ગયો. એવું નિયામક આવ્યું. આ ભવમાંથી બહુ મજાની વસ્તુ શીખવાની છે કે ક્યારે પણ ભગવાન પાસે જઈએ તો માંગવાનું શું, જેમ કલ્પેશભાઈ કીધું કે મારે ક્ષેત્ર મળો, એવું નહીં માંગવાનું કે મારા ઘરમાં નળ ખરાબ થઈ ગયો છે નંબરને મોકલો. એટલે સંસારના સુખો ક્યાંય આપણે માંગીએ. 16મા ભવમાં આ એક ફળ જેવું છે. 17મો ભવ જેમાં 7મા દેવલોકમાં ઉત્પન્ન થયા. 18મો ભવ પણ ખૂબ મહત્વનો છે. 18મા ભવમાં ભગવાનનો આત્મા ત્રિપુષ્ટ નામનો વાસુદેવ બન્યો. વાસુદેવ કમ્પલસરી નિયાણાથી મને ભગવાને જે નિયાણું માંગ્યું કે મને ખૂબ બળ મળો એટલે 18મા ભવમાં ભગવાન ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા. ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં થોડાક સમય બાદ યુવાન વયમાં ભગવાને એક સિંહને ફાડી નાખ્યો અને એ સિંહનો જીવ એટલે વિશાખા નદીનો જીવ જેનું નિયાણું કર્યું હતું. ત્યાર પછી ગૌતમ સ્વામી 27મા ભવમાં એ સિંહના એટલે વિશાખા નદીને પમાડીને પ્રગટવાણીને લાવે છે, પણ ભગવાનને જોતા જ એક વિશાખા નદીનો જીવ પાછો જતો રહે છે. એટલે એક નાનકડો પણ બે કેટલું બધું કરી શકે છે. સામે ભગવાન છે છતાં ભગવાનને ડર લાગે છે કે ભાગી જાય છે. એટલે જ ભગવાન મજાનું કરવા આવ્યું કે બધા જીવોને ખમાવી દઈએ, ઈચ્છા મુજબ માંગી લે. નાનો પણ વૈભવ
મનમાં રાખે નહીં એનું આ કરો. 18મા ભાવમાં ભગવાનની એક બીજી ઘટના એવી બની ગઈ જેમાંથી ઘણું શીખવાનું છે. ભગવાન ત્રિપુર વાસુદેવ હતા, ઘણું બળ હતું અને એમને સંગીતનો ખૂબ જ શોખ હતો. એમને સૂતા પહેલા સંગીત સાંભળવું ખૂબ ગમતું હતું. એક સૈયા પાલકે નાનકડું કામ આપેલું હતું કે જ્યારે પણ હું સૂઈ જાઉં ત્યારે તારા સંગીત વાળાને કહી દેવાનું કે સંગીત બંધ કરી દે. પણ એક દિવસ શું બન્યું, ખૂબ બધું સંગીત ચાલતું હતું એટલે સૈયા પાલક પણ એ સંગીતમાં ખોવાઈ ગયો. એને ખ્યાલ રહ્યો કે ભગવાન સૂઈ ગયા છે. ત્રિપુર વાસુદેવ સૂઈ ગયા છે ખ્યાલ રહ્યો નહીં, સંગીત બંધ થયું નહીં. અચાનક વાસુદેવ જાગ્યા, એમને જોયું કીધું મારા ઓર્ડરને ફોલો કેમ નથી કરતો અને એમને કસાય જાગી ગયો, ક્રોધ જાગી ગયો. તરત જ શીશાનો રસ મંગાવ્યો અને એક સૈયા પાલકને કાનમાં રેડાવ્યો અને આ જ કર્મ 27માં પાછું લેવા આવ્યું. એ જ સૈયા પાલક એટલે ગોવાળ, અને ગોવાળે પ્રભુના કાનમાં કીધા ટોક્યા કે ક્યારે પણ પોતાનો ઈગો છે એની સુપ્રીમસી બનાવવા માટે કોઈને પણ હેરાન કરવા નહીં, એવો સંદેશ આ 18મો ભાવ આપણને આપી જાય છે. અને કર્મમાં સત્તા જો ભગવાનને પણ છોડી નથી તો આપણે ક્યાંય બાકા રહેવાના છીએ નહીં. 19મા ભાવમાં સાતી નરકે ગયા, 20મા ભાવમાં સિંહ થયા, 21મા ભાવમાં ચોથી નારાયણમાં ગયા, 22મા ભાવમાં ભગવાન મનુષ્ય થયા. આની વચ્ચે ઘણા બધા ભાવો આવે છે પણ આપણે મુખ્ય ભાવની ચર્ચા કરીએ છીએ. 23મા ભાવમાં મુકા નામની રાજધાનીમાં ધનેજય અને ધારી નામના રાજા રાણી હતા અને એમના પ્રિય મિત્ર ચક્રવર્તી નામના દીકરા તરીકે પ્રભુનો જન્મ થયો અને ત્યાં 84 લાખ પૂર્વ આયુષ્ય હતું એમનું. પોટીલાચાર્ય પાસે એમની દીક્ષા લીધી અને 1 કરોડ વર્ષનું સંયમ જીવનનું પાલન કર્યું અને આ ભક્તિ જ પ્રભુની ઉન્નતિ ચાલુ થઈ. 24મા ભાવમાં પ્રભુ 7મા દેવલોકમાં ગયા અને 25મો ભાવ એ સૌથી મહત્વનો ભાવ જેમાં છત્રિકા નગરીમાં જીતસતુ રાજા હતો, તેમની ભદ્રા નામે રાણી હતી. ત્યાં 25 લાખ વર્ષવાળા નંદન રાજકુમાર રૂપે પ્રભુનો જન્મ થયો. અને આમાં બહુ મજાની વાત છે, જે સ્નાતકમાં આપણે પેલી ભક્તિ ગાતા હોઈએ છે ને, સમકીર્ત ગુણ ઠાણે વળી વિસ્થાન કરી વિધિએ તપ કરી એસી ભાવી રહ્યા દિલમાં ધરી. આ ભાવમાં સંકીર્ત ગુણ ઠાણે એટલે સંકીર્ત ભગવાને એટલું નિર્મળ કર્યું, એક જ ભાવના ભગવાનની આ ભાવમાં બે ભાવના હતી. એક તો બધા જ કર્મોને આ જ ભાવમાં હું ખતમ કરી દઉં, સાફ કરી દઉં, મારા આત્માને એકદમ પ્યોર બનાવી દઉં. અને બીજી ભાવના હતી જેટલા પણ જીવો આ સંસારમાં આ દુઃખોમાં આ દોષોમાં સબળી રહ્યા છે બધા જ જીવોને મારે કલ્યાણનો માર્ગ આપી રહ્યો છે. મારે એવું જીનસાસનનું નાવડું ધરતું મૂકવું છે કે આ દરેકે દરેક જણ ખાલી જીનસાસન પ્રત્યે અહોભાવ જન્માવે ને અને એમનું કલ્યાણ થઈ જાય. આ બે ભાવનાએ ત્યાં ભગવાનના તીર્થંકર નામ કર્મની ઉત્પત્તિ કરાવી. તીર્થંકર નામ કર્મ બાકી ભગવાને ત્યાં અને એ ભાવમાં ભગવાને 11 લાખ કેટલા માસો શું કર્યા? 11,80,645 આટલા માસિક શ્રવણની ઘોર તપસ્યા કરી. એટલે બહુ મજા આવી કે પીનસ ઇઝ ધ ફર્સ્ટ which destroy karmas and purifies the soul. તપ જે છે એ આપણા આત્મામાં રહેલા કર્મોને બાળી નાખવાની તાકાત ધરાવે છે. પણ એ તપ ભગવાને વિશ્વભૂતિમાં પણ ખૂબ તપ કર્યું, પણ એ તપ ક્યારેય પણ મન પર હાવી ના થવું જોઈએ. એ રીતની મજાની વાત આ બે ભાવમાંથી આપણને શીખવા મળે છે. 26મા ભાવમાં પ્રાણક નામના 10મા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં 20 સાલો આયુવાળા દેવતા 27 ભાવ કરવા. માયા શલ્ય, ન્યાય શલ્ય, મિથ્યાત્વ શલ્ય, શલ્ય રહેતનો તપ હોવો જોઈએ. પરમાત્માના એક પછી ભાવનું સ્મરણ કરતા કરતા પરમાત્મા હવે પહોંચ્યા 27મા ભાવમાં. ત્રિલોક ગુરુ ભગવાન મહાવીર આ ભાવમાં પ્રભુ આખું ચરિત્ર એટલું અદ્ભુત છે. ક્ષણે ક્ષણે આપણા જેવા જીવોને અનેક વસ્તુ પ્રભુના ચરિત્રમાંથી સમજવા શીખવા મળે છે. અનેક વસ્તુ. પ્રભુ એમનો આત્મા દેવાનંદની કુક્ષીમાં આવે છે 27મા ભાવમાં અને એ જ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. ઇન્દ્ર વિચારે કે આવું તો બને જ નહીં. હંમેશા તીર્થંકરનો આત્મા ક્ષત્રિય કુળમાં ક્ષત્રિય રાણી એના મુખે જે જન્મે. દેવાનંદા એની કુક્ષીમાં તીર્થંકરનો આત્મા અને પોતે વિચારે છે કે ભલે કદાચ કર્મને કારણે શેને કારણે પ્રભુ દેવાનંદની કુક્ષીમાં જવું પડ્યું. એ જે નીચ પુત્ર જે કહેવાય કે કર્મબંધ ત્રીજા ભાવમાં જે કર્યો હતો ને એ અત્યારે 27મા ભાવમાં ઉદયમાં આવ્યું અને એમને એક કુળમાં જવું પડ્યું. અને એ જ વખતે હરિની કવિશી દેવને કહે છે કે હવે તમે
ટ્રાન્સપ્લાન્ટ કરો. વર્ષો પહેલા ટ્રાન્સપ્લાન્ટ. અને હિરણ્યકશિપુ જે એ દેવાનંદની કુક્ષીમાંથી એ ગર્ભને ત્રિશલા રાણીના ગર્ભમાં પધરાવે છે, ટ્રાન્સપ્લાન્ટ કરે છે. અને દેવાનંદા પોતાના મુખમાંથી 14 સ્વપ્ન જોઈ રહ્યા હોય એવી રીતે જુએ છે. અને માતા ત્રિશલા એ સ્વપ્ન પોતાના મુખમાં ઉતરી રહ્યા હોય એ રીતનું આખું એ અનુભૂતિ કરે છે. અને એક ઘટના બીજી પણ બને કે દેવાનંદા અને ત્રિશલા આ પણ જે કહ્યું ને કે દેવાનંદાની કુક્ષીમાંથી ત્રિશલાની કુક્ષીમાં ગર્ભ કેમ ગયો, તો એ પણ ક્યાંક ને ક્યાંક એટલું નથી છે જીવનની તમામે તમામ ઘટના XYZ એ કર્મ આધારિત જ છે. કર્મ આધારિત છે. એના સિવાય બીજું કોઈ સાયન્સ છે નહીં. આગલા ભાગમાં શું કર્યું કે દેવાનંદા અને ત્રિશલા એ બંને કોણ હતા? દેરાણી જેઠાણી. એટલે જેઠાણી તરીકે હતા દેવાનંદા અને દેરાણી તરીકે હતા ત્રિશલા. અને એ વખતે ત્રિશલા દેરાણીનો એક હાર એ જેઠાણીએ ચોરી લીધો. બહુ સરસ હાર હતો. તો એ હાર એને ચોરી લીધો અને પોતાના ઉપયોગમાં લઈ લીધો. અને આ બાજુ એ દેરાણી ત્રિશલા એને ખબર હતી કે આ હાર એને હાર લીધા પછી એનો શેપ ચેન્જ કરી નાખ્યો, ઉપર એક રંગ રોગન કરી અને એને ચેન્જ કરી નાખ્યો. પણ ખબર પડી જાય કે આ હાર ત્રિશલા, ખબર પડી કે આ હાર, છતાં પણ ત્રિશલા રાણી ક્યારે પણ પોતાનો હક જતાવતા નથી. અને જ્યારે એ દેવાનંદનો અંત સમય આવ્યો એ વખતે એને થયું કે મેં કેટલી ભૂલ કરી. આ મારી દેરાણી તો કેટલી ગુણિયલ છે, કેટલી સારી છે. મેં એનો હાર ચોરી લીધો. એ જુએ છે કે એ જે હાર હું પહેરું છું એ હાર એનો છે, છતાં એને ક્યારેય કોઈ દિવસ એની ડિમાન્ડ કરી નહીં. એને પોતે પોતાનો અધિકાર ભાવ જગાડી એને કીધું પણ નહીં કે આ હાર મારો છે, તમે લીધો મને પાછો આપો. અને એ અંત સમયે એમને જે કંઈ અપરાધ કર્યો એ અપરાધ એમને પોતાને રિયલાઇઝ કર્યું કે અમે ક્યાંક બહુ મોટી ભૂલ કરી છે, મારી દેરાણી તો કેટલી ગુણિયલ છે. પણ એક વખત જે કર્મ કર્યું ને ચોરીનું, એ ચોરીના કર્મને કારણે તીર્થંકરનો જીવ જેના ગર્ભમાં આવ્યો એ જીવે પણ ત્યાંથી બીજા ગર્ભમાં જવું પડ્યું. નાનું સરખું પણ કર્મ આપણે કરતા લાખ વિચાર કરીએ. પાપ ભીરુતા અંદર નખવી જોઈએ. પાપ ભીરુતા અત્યારે આપણે એટલા કઠોર બની ગયા છે કે આપણને પાપ જ નથી લાગતું. બસ આ સ્વાધ્યાય કરતા આપણે ક્યાંક ને ક્યાંક કોમળ બનીએ, સંવેદનશીલ બનીએ એ જ ભાવના. અને આગળ વધીએ. હવે એ 14 સ્વપ્ન માતા ત્રિશલા જ્યારે ગર્ભ આવ્યો ત્યારે પોતે જુએ છે. ત્રિશલા માતાએ સૌથી પહેલા સ્વપ્નમાં એમને શું જોયો? સિંહ જોયો. બધા જ મોટા તીર્થંકરની માતાએ સૌથી પહેલું સ્વપ્ન હાથીનું જોયું. પણ પ્રભુ મહાવીરની માતા ત્રિશલા માતાએ સૌથી પહેલું સ્વપ્ન કયું જોયું? સિંહ. અને જે ત્રીજું સ્વપ્ન સિંહ હતું એ જગ્યાએ એમને હાથીને જોયો. 14 સ્વપ્ન એમાં પહેલો સિંહ જોયો, બીજો વૃષભ, ત્રીજો ત્રિશલા માતાએ હાથી જોયો, ચોથું લક્ષ્મી, પાંચમું માળા, છઠ્ઠું ચંદ્ર, સાતમું સૂર્ય, આઠમું ધ્વજ, નવમું પૂર્ણ કળશ, દસમું પદ્મ સરોવર, 11મું ક્ષીરસાગર, 12મું કુંડળી વિમાન એટલે કે દેવ વિમાન, 13મું રત્નનો ઢગલો અને 14મું ધુમાડા વિનાનો અગ્નિ. જેવા 14 સ્વપ્ન જોયા લાગ્યું કે આ વિશિષ્ટ મહાસ્વપ્ન છે, વિશેષ હૃદય દેનારા છે. અને પછી માતા સૂતા નથી. ક્યારે પણ સારા સ્વપ્ન આવે તો સારા સ્વપ્ન આવ્યા પછી ક્યારે પણ સુવાનું નહીં. સારા સ્વપ્ન આવે પછી મનમાં એની ધારણા કરવાની, સ્થિર કરવાના, નૌકારવંતનું સ્મરણ કરવાનું, પ્રભુનું સ્મરણ કરવાનું. જો આપણે સૂઈ જઈએ ને તો સારું આવેલું સ્વપ્ન પણ સૂઈ જાય. અને એની સામે ક્યારે પણ કુસ્વપ્ન આવે, ક્યારે પણ એવા સ્વપ્નો આવે મારામારીના, ક્યાંક ખાના ખરાબીના, કે આપણું પોતાનું ક્યાંક સમજો ને કે અસ્તિત્વ મિટાતું હોય તો એ વખતે તરત સૂઈ જવું. એ વખતે જાગવું નહીં. ક્લિયર? એવરીવન ક્લિયર? સ્વપ્નમાં હું પોતે મંદિર બંધાવું છું એવા કંઈક સંકેતો મળે તો શું કરવાનું? નૌકારવંતનું સ્મરણ અને વારંવાર સ્વપ્નને યાદ કરવાનું, સ્થિર કરવાનું. આ બાજુ ત્રિશલા માતા એ પણ સ્વપ્નને સ્થિર કરે છે. અને સવાર પડતાની સાથે જ ધીમે પગલે પોતાના પતિ જે આવાસમાં હોય છે ત્યાં પોતે જાય છે અને પોતાના સ્વામીનાથને જોયેલા એ સ્વપ્નની વાત કરે છે. ખબર પડે ને કે એ વખતે કેવી ઉચ્ચ વ્યવસ્થા
કે પતિ પત્નીના પણ શયનખંડ અલગ અલગ હતા, એ પોતે પોતાના જે સ્વામીનાથ છે એ સ્વામીનાથ પાસે જઈ પોતાને આવા સ્વપ્નની વાત કરે છે. સિદ્ધાર્થ મહારાજા વિશેષ જ્યોતિષનું જાણતા નતા, પણ થોડું એમને ઉપર છેલ્લું વિચાર ખબર કરી કે આવા સ્વપ્નો એક વિશિષ્ટ ફળને આપનારા છે. એટલે એમણે કીધું કે આ જે કઈ સ્વપ્ન આપણે જોયા છે એ વિશિષ્ટ ફળદાયી છે, આનો ક્યાંક ને ક્યાંક મોટો લાભ છે. જેવી સવાર પડશે આપણે આપણા જે જ્યોતિષીઓ છે એ જ્યોતિષને બોલાવી અને એ સ્વપ્ન એનો આપણે સ્વાધ્યાય, એ સ્વપ્ન આપણે એનું વિશેષ મહત્વ સમજીશું. અને જેવી સવાર પડી અને સિદ્ધાર્થ મહારાજાએ પોતાના જે કૌટુંબિક પુરુષ હતા એમને આદેશ કર્યો કે તમે આપણો જે જ્યોતિષીનો જે મોહલ્લો છે, જેટલા પણ જ્યોતિષીઓ છે બધાને તમે તે તેડાવો અને આપણે સવારે જ્યારે ધર્મસભા હશે એ વખતે તમામે તમામ આપણે સ્વપ્નનું ફળ સમજીશું. જ્યોતિષીઓ આવે છે, જેને પણ અંજન સાગર પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ હોય એમને આ બધી વસ્તુ ખબર જ છે કે જ્યારે પરમાત્માનું જન્મ પહેલા ગુજરાતું હોય, બરાબર, પ્રિયમદા દાસી આવે એ નાસ્તી નાસ્તી કૃતિ કૃતિ ગાતી ગાતી આવે પ્રભુના જન્મની વધાઈ કરે. મહારાજા પોતાની પાસે જે હોય બધું ન્યોછાવર કરે. પેલા પંડિતજી આવે, પંડિતજી પણ એક એક સ્વપ્નનું વર્ણન કરે. આવી આખી ઘટના ત્યાં બનતી દેખાય છે. હવે વહેલી સવાર પડી, રાજસભા તૈયાર છે. એક ઉચ્ચ આસન ઉપર ત્રિશલા રાણીનું પણ સિંહાસન ગોઠવાયું છે. વચ્ચે પડદો છે કે આ આદર્શ વ્યવસ્થા હતી કે રાણીનું મુખ બીજા બધા જોઈ શકે નહીં. વચ્ચે એક પડદો કરટે અને આ બાજુથી જે કઈ વાત થાય એ વાત એ પોતે સાંભળી શકે, પણ એ પોતાની એ આદર્શ વ્યવસ્થામાં બીજું કંઈ આડાઅવળું કરી શકે નહીં. અને સ્વપ્ન પાઠકો આવે છે. સ્વપ્ન પાઠકો એક પછી એક ફળનું સ્વપ્નનું વર્ણન કરે છે અને સ્વપ્નનું વર્ણન કરતા કરતા પોતે કહે છે કે આ અત્યંત ગુણ્ય વ્યક્તિત્વ આપણે મુખ્ય પ્રગટવાનું છે. બસ જય થાઓ, વિજય થાઓ, જય થાઓ, વિજય થાઓ. અને સ્વપ્ન પાઠકના શ્રી મુખે 14 મહાસ્વપ્ન એનું વર્ણન સાંભળી રાજા રાણી અત્યંત પ્રસન્ન, આખું ક્ષત્રિય કુળ ઘેરું, કારણ કે હવે માતા ત્રિશલાને જે બાળક અવતરવાનું છે એ બાળક એક વિશિષ્ટ પ્રતિભા સંપન્ન, આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી. જ્યારે ગર્ભમાં આવ્યું ત્યારથી જ બધું વધતું થવા માંડ્યું. એટલે માતા પિતાએ નામ નક્કી કરી દીધું કે આપણે આનું નામ પાડીશું વર્ધમાન. અહીંયા પણ એવી વ્યવસ્થા છે. ઇન્ડિયામાં કોઈ નામ પાડે, પણ યુએસમાં મને જાણવા મળ્યું કે અહીંયા તો પેરેન્ટ્સ જ એનું નામ ડિક્લેર કરી નાખે, કારણ કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેવાનો હોય ને એના પહેલા એમને ઓની નામ લખાઈને બહાર નીકળવું પડે. પણ એ વખતે પણ રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાએ ડિસાઈડ કરી લીધું કે જે આવ્યો છે ત્યારે બધા સારા સમાચાર આવવા માંડ્યા. બધું વધી રહ્યું છે. આપણે શું નામ આપીશું? વર્ધમાન. બસ એક પછી એક ગર્ભના દિવસો આગળ વધી રહ્યા છે. ઘટના એવી બને છે, લગભગ સમજો ને કે અંદાજે 6.5 મહિનાની આસપાસનું ગર્ભ હશે. એ વખતે પ્રભુ પોતે જન્મતાની સાથે જ કેટલા જ્ઞાનના ધણી હોય? 3 જ્ઞાન. કયા 3 જ્ઞાન? મતિ જ્ઞાન, સુત જ્ઞાન અને ઔધિક જ્ઞાન. આ 3 જ્ઞાનના પ્રભુ પોતે સ્વયં ધણી હોય. ઔધિક જ્ઞાનનો ઉપયોગ છે ગર્ભમાં જ, કે જોવું તો ખરા કે મારી માતાની સ્થિતિ શું છે. અને જુએ છે કે હું જ્યારે ગર્ભમાં હલનચલન કરું છું, જ્યારે હું મારા નાના પગ, મારા હાથ જ્યારે હલાવું છું, તો અંદર રહેલા ગર્ભને મારી માતાને કંઈક પીડા થાય છે. અને એ વખતે પ્રભુ પોતે વિચારે છે કે જો મારી હલનચલનથી માતાને પીડા થતી હોય તો મારે મારી માતાને નાનું સરખું પણ કષ્ટ આપવું નથી. એક 5 મિનિટ હું કમિટી પાસે લઈશ. હવે લગભગ આપણે સ્ટેજ પર આવી ગયા છે. જસ્ટ આઈ વોન્ટ અનધર 5 મિનિટ્સ. ઇઝ ઇટ ઓકે? એક 5 મિનિટ. યસ. અને એ અંદર હલનચલન પોતે પ્રભુ સ્વયં બંધ કરે છે, કારણ કે મારે હલનચલનથી જો મારી માતાને તકલીફ પડે, મારે મારી માતાને નાનું સરખું પણ કષ્ટ આપવું નથી. અને હલનચલન બંધ કરવા ગયા, સારું, અને થઈ ગયું ઊંધું. આ બાજુ માતા ત્રિશલા જે પોતે ગર્ભ હલનચલન કરતો હતો ને, તો ભલે પીડા હતી, શારીરિક પીડા હતી, પણ મન પ્રસન્ન હતો. જેટલી પણ માતાઓ, જેટલી પણ બહેનો
પ્રેગ્નન્સીના પીરિયડમાંથી પસાર થયા છે ને એ બધા આ અનુભવમાંથી બહાર નીકળ્યા છે કે અંદરનો ગર્ભ એ ભલે શારીરિક રીતે ગમે તેટલી હોય પણ મારો ગર્ભ સુરક્ષિત છે એની ક્યાંક ને ક્યાંક આગની અનુભૂતિ એમને કરી છે. અને આ બાજુ પ્રભુ સ્થિર થયા અને માતા ત્રિશલાએ આક્રંદ ચાલુ કર્યો કે મારા ગર્ભને શું થયું, મારો ગર્ભ ભણાઈ ગયો, મારો ગર્ભ સ્થિર થઈ ગયો, મારો ગર્ભ કેમ હલનચલન નથી કરતો, અને પોતે આક્રંદ કરે છે, રડે છે. સમાચાર પહોંચ્યા સિદ્ધાર્થ પાસે. સિદ્ધાર્થ પણ વ્યાકુળ, હાઉ ઇટ બી પોસિબલ, કેવી રીતે શક્ય બન્યું. બસ એ પણ પોતે તે ચિંતામાં છે. પહોંચે છે સમાચાર ક્ષત્રિય કુળમાં, આખી પ્રજા પણ શોકમાં કે શું થઈ ગયું, શું થઈ ગયું. આપણે બધા કેવા શુભ આનંદમાં હતા, કેવા આનંદમાં હતા, અને આ તો ક્યાંક માઠા સમાચાર મળ્યા કે માતા ત્રિશલાના ગર્ભમાં રહેલું બાળક એ અત્યારે હલનચલન કરતું નથી. પ્રભુએ ફરી પાછો ઉપયોગ મૂક્યો અને જોયું કે આ તો પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અને પ્રભુએ ફરી પાછો હલનચલન ચાલુ કર્યું. અને જેવું હલનચલન ચાલુ થયું અને ફરી પાછો આનંદ. માતા ત્રિશલા કીધું બેટા મારો ગર્ભ એકદમ સુરક્ષિત છે, કઈ થયું નથી, બિલકુલ ચિંતા ન કરો. સમાચાર પહોંચ્યા રાજા પાસે, સમાચાર પહોંચ્યા ક્ષત્રિય કુળમાં, અને ફરી પાછો આનંદ આનંદ અને આનંદ. ગર્ભનો ધીરે 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 વિકાસ થતો જાય છે, વિકાસ થતો જાય છે. અને એ જ વખતે પ્રભુએ અભિગ્રહ લીધો જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ કે મારી માતા એટલે મારી પર કેટલો મોહ છે, કેટલો રાગ છે. તો એ જ વખતે ગર્ભમાં હતા ત્યારે જ નિયમ લે છે કે જ્યાં સુધી મારા માતા પિતા હયાત હશે ત્યાં સુધી હું ભિક્ષા નહીં લઉં. એટલે ભિક્ષા તો લેવાની છે પણ કઈ કન્ડિશન છે, શું મૂકી? ગર્ભમાં હતા ત્યાંથી પરિણામ શેના હતા? ચારિત્રના. પણ વચ્ચે કે એમનો આટલો મોહ, એટલો રાગ, તો જ્યાં સુધી પોતે જીવિત છે ત્યાં સુધી હું ભિક્ષા નહીં લઉં. અને સુંદર મજાનું ગર્ભનું પરિપાલન માતા ત્રિશલા કરે છે. માતા ત્રિશલા કઈ રીતે ગર્ભને સાચવે છે એની ખૂબ સુંદર મજાની વાત આપણને કલ્પસૂત્રમાં ભદ્રભાવ સ્વામીજીએ કીધી છે. દરેક માતાઓ બહેનોએ આ વાત સાંભળવી જોઈએ, સ્થિર કરવી જોઈએ. અત્યારે ગર્ભ સંસ્કરણ ચાલે છે. જ્યારે પણ સમજો કે તમે જેવું બાળક ઈચ્છો એવું બાળક તમને મળે, તમે જેવું ઈચ્છો મળે એ શક્ય છે. તમારે એ ગર્ભ સંસ્કરણની શિબિરમાં એકવાર જવું પડે. કારણ કે આચાર્ય મન રાજસુરીશ્વરજી મહારાજા જેઓ અનેક શિબિર જેમને આની ઉપર લીધી છે. આનો પણ એક કોર્સ છે, આનો પણ એક આયુર્વેદ છે, આનો પણ એક શાસ્ત્ર છે કે તમારે જેવું બાળક જોઈતું હોય. શિવાજી કઈ રીતે પાક્યા? એ જીજાબાઈએ એવી ભાવના વ્યક્ત કરી, જીજાબાઈને કારણે શિવાજી આપણને મળ્યા. એટલે માતા જો પોતે ગર્ભમાં હોય અને ક્રાઇમ વોચ જોતી હોય તો ચોક્કસ એ બાળક આજે તો કાલે ગુનેગાર જ પાકે. કારણ કે એને ગર્ભમાં 3 મહિના, 6 મહિના, 9 મહિના એવી સિરીઝ જ જોઈ છે. અને પછી એવું કે મારો દીકરો મારું રક્ષણ કરનારો રહે, ગર્ભની મારી લાકડી બને, પોસિબલ જ નથી, શક્ય જ નથી. બાળકનું સંસ્કરણ છે ને, તમે એ બાળક જ્યારે ગર્ભમાં આવે ને ત્યારથી તમારે એનું પરિપાલન ચાલુ કરી દેવું પડે. ખૂબ સુંદર એની હિત શિક્ષા આપી છે કે હવે માતા ત્રિશલા અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખા, તુરા, ખાટા, મીઠા, ચીકણા, સૂકા આ બધા જ ભોજનનો ત્યાગ કરે છે. ઋતુને જે પ્રતિકૂળ હોય એ બધા ભોજન છોડે છે. જે અનુકૂળ હોય એવી વસ્તુ માત્ર પોતે ધારણ કરે છે. આયુર્વેદમાં લખ્યું છે કે જે માતા વાયુવાળા પદાર્થો ખાય, ગર્ભમાં રહેલો બાળક કુબળો, અંધ, મૂર્ખ અને વામન પાકે. જે માતા પિત્ત પ્રધાન આહાર લે એનો બાળક ટાળીઓ અને પિત્તવર્ણી થાય. જે માતા કફવાળો આહાર લે એનો બાળક કોઢિયો થાય. અત્યંત ઉષ્ણ આહાર લે એ ગર્ભના બાળકનું બળ નાશ પામે. અત્યંત ઠંડો લે તો ગર્ભના બાળકને વાયુ પ્રકોપ થાય. ખૂબ સુંદર મજાનું આખું આ આયુર્વેદ શાસ્ત્ર આપણને મળ્યું છે. એટલી વિનંતી, અત્યારે સમય નથી કે વિશેષ વાત નહીં લઉં, પણ બસ એટલું જ કે આપણા અહીંયા તો મોટા ભાગની બધી સાસુઓ બેઠી છે, વહુઓ લગભગ કોઈ દેખાતી નથી. બાકી આ વિષય વહુઓનો છે. પણ સાસુઓને એટલી વિનંતી કે તમારા ઘરે દીકરી થઈને જે આવી છે, તમારા ઘરે દીકરી થઈને જે આવી છે એ વહુ, એના જ્યારે આવા સારા દિવસો ચાલતા હોય ને તો મીઠી હિત શિક્ષા એને આપજો. એને આ ગર્ભ સંસ્કારની શિબિર એમાં તમે એને ખાસ
અત્યારે બધું ઓનલાઈન એવરીથિંગ ઇઝ અવેલેબલ. મને એવા સમાચાર છે કે અહીંયા યુએસ માં પણ છે ને એક બેન છે કે જે અત્યારે ગર્ભ સંસ્કાર એની પરનું ખૂબ સુંદર એનું માર્ગદર્શન એ લોકો આપી રહ્યા છે કે જેમણે પરમ પૂજ્ય આચાર્ય રાજા સુશ્રી મહારાજ સાહેબની આ શિબિરો એનો સ્વાધ્યાય કરી અને ખૂબ સુંદર એનું ગાઈડન્સ એ લોકો આપી રહ્યા છે. એ નંબર પણ આપણે શેર કરીશું એટલે દરેકે દરેક જે પણ પ્રેગ્નન્સીના પીરિયડમાં આવે ને એ લોકો બધાએ ખાસ ઉપયોગ રાખવાનો, ખાસ વેટ રાખવાનો. જસ્ટ એક સેકન્ડ માટે ખાલી આપણે ઇન્ફોર્મેશન એટલા શેર કરું કે ક્યાંક ને ક્યાંક આપણને ખૂબ ઉપયોગી બની શકશે. જાગૃતિબેન શાહ છે અને અહીંયા આવેલા છે આપણે થઈ ગયું છે આપણે સેશન જીએસએસ મેલા હતો ત્યારે એમનું બૂથ હતું અને વી હેડ અહીં દેરાસર પણ આવે છે. બહુ સરસ રીલી એપ્રિશિએટ. અને જાગૃતિબેન આખું ગર્ભ સંસ્કરણ શિબિર ઉપર ખૂબ સરસ મજાનું ગાઈડન્સ આપી રહ્યા છે. એટલે આપણે પણ આપણી દીકરીઓ માટે આ ખાસ એ પોતે આ સેશનમાં જોડાય, આ શિબિરમાં જોડાય અને ખૂબ આગળ વધે. અને હવે બસ એ યોગ્ય સમય, એ મોમેન્ટ, એ કાઉન્ટડાઉન સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. હવે અલગ અલગ દોલા પ્રભુની માતાને ઉપજે છે. મુજને દ્રોહલો પુણ્યો બેસુ ગજ અંબાડીએ રે, સિંહાસન પર બેસુ ચામર છત્ર ધરાય, એ સૌ લક્ષણ મુજને નંદન તારા તેજના રે, તે દિન સંભાળું ને આનંદ હરખનવાય. માતા ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ કરવાનું જેને સૌભાગ્ય મળ્યું છે, ગઈકાલે શ્રી સંઘે જ્યારથી આદેશ આપ્યો રજા આપી ત્યારથી આપણે પણ અલગ અલગ મનોરથો થયા છે કે એ ક્ષત્રિય કુળમાં એ સિંહાસન ઉપર મને બેસવાનું સૌભાગ્ય મળે અને એક ક્ષણ માટે પ્રભુની માતા, પ્રભુના પિતા બનવાનું પરમ સૌભાગ્ય. બસ અહીંયા જ આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. તે કાળે તે સમયે જે થશે એ બધું આપણે હવે સેકન્ડ સેશનમાં જોવું છે. એક નાનકડો બ્રેક આપણે શું લઈશું? એક રિક્વેસ્ટ છે, 8 દિવસમાં શુદ્ધિ સ્વરૂપે સર્વશ્રેષ્ઠ દિવસ 8મો, પણ આનંદ સ્વરૂપે ઉલ્લાસ સ્વરૂપે સૌથી શ્રેષ્ઠ દિવસ આજનો. સમગ્ર વિશ્વમાં આજે પ્રભુનું જન્મ કલ્યાણક નથી. હું એકાની ચોખવટ કરી દઉં. પ્રભુનું જન્મ કલ્યાણક કયું? ચૈત્ર સુદ તેરસ. પણ આ કેવા પ્રભુ છે? આ ખાલી આજે માત્ર પ્રભુનું વાંચન છે. એ વાંચનનો પણ જો આવો આનંદ હોય તો પ્રભુના કલ્યાણનો તો કેવો આનંદ હોય. આજે આખું વિશ્વ ગાંડું બનશે. પણ જો કે મને એક આ લીટી થોડી ચેન્જ કરું. આજે ખાલી માત્ર ફોરેનના સંઘો જ ગાંડા બનશે. ઇન્ડિયામાં આજે મહાવીર જન્મ વાંચન નથી. એ પ્રણાલિકાની 5મા દિવસની એ લોકો સાચવે છે, સંભાળે છે. પણ ફોરેન કન્ટ્રીઝ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે સન્ડે લેવો પડે કે જેથી મેક્સિમમ મેમ્બર્સ જોડાય અને બધા સવિશેષ આનંદ અનુભવે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું સત્વ ફોરવીએ. ખબર જ છે કે મહાવીર જન્મ વાંચન યરલી કેલેન્ડર બધાની પાસે છે કે આ દિવસે આવે છે. વાય શુડ વી નોટ એડવાન્સ પ્લાન? એ દિવસે બીજું બધું કાઉન્ટ કરી અને એડવાન્સમાં લીવ મૂકીને આપણે કે 5મા દિવસે જ જોડાઈએ. હું તો શ્રી સંઘને વિનંતી કરું છું, આવો પણ દિવસ આવશે. વિપુલભાઈ, પ્રજ્ઞેશભાઈ જેટલા પણ જોડે બીઓડી કે ઈસીમાં આ દિવસ પણ આવશે. એવું હું કહું છું કે તે 2200 મેમ્બર ને કદાચ ઇટ વિલ ટેક ટાઈમ. ઇટ્સ નોટ ઈઝી. કદાચ આવનારા 2 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ જ્યારે બધું ઓલ મેમ્બર્સ કમિટેડ કે ઓકે કોઈ પણ ભોગે 5મા દિવસે જ અમારે શિકાગોમાં જન્મ વાંચન ઉજવવું છે, એના માટે અમારે જે ભોગ આપવો પડે, કદાચ એક દિવસની તમારી પ્રોફેશનની ઇન્કમ if it is $1 million, I am ready to sacrifice that $1 million, but I want to celebrate the Mahavir Janma Vanchan on 5th and 5th. આવશે. એ દિવસની આપણે સૌ રાહ જોઈએ. આજે ફોરેનની જેટલા પણ દેશ છે, મોટાભાગના દેશમાં રવિવારના દિવસે જન્મ વાંચન હોય. આપણે એ જ આનંદ જે ઇન્ડિયામાં 5મા દિવસે ને 1% પણ ઓછો આનંદ આપણે ન ખપે. 1% પણ ન ખપે. કદાચ ઘણાને ચિંતા થતી હશે કે 3 દિવસથી આ યુવાનો આવ્યા છે, તપોની આવ્યા છે, તો આજે એ લોકો થાક્યા હશે. હું તમને કહું, લેશ માત્ર થાક નથી. પ્રભુના જન્મ વાંચનનો આનંદ છે. એ ઘડી એક ક્ષણ આ પ્રભુ જે આપણું કલ્યાણ કરવા માટે આ અવનિત ઉપર જન્મ્યા અને જે પ્રભુનો ધર્મ પામી, જે પ્રભુનો ઉપદેશ પામી, જે પ્રભુનો આલંબન પામી,
નહીં, આપણે પણ એક દિવસ પ્રભુ બનવાના છે. જ્યારે આવા પ્રભુ આપણને મળ્યા હોય ને એમનું જન્મ, તો એક પણ વ્યક્તિ આ સેલિબ્રેશનમાં બાકી ન રહે. નાચજો, કૂદજો, જે શક્તિ હોય ચડાવવાની શરૂઆત થાય ને એ વખતે પ્રભુ કૃપાએ જે મળ્યું હોય ને ખોબા ભરી ભરીને પ્રભુના ચરણે સમર્પિત કરજો. આ દિવસ છે. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ એવરીવન, સૌથી વધુ આનંદને આપનારો આ દિવસ એક વિશિષ્ટ ભાવથી, વિશિષ્ટ ઉલ્લાસથી આપણે સૌ સાથે મળીને ઉજવીએ. એક જન્મ્યો રાજ્ય દુલારો, દુનિયાનો તારણહારો. સમૃદ્ધિ આજે એના ભક્તિપદો સાથે પ્રભુ મહાવીર જન્મ વાંચન, એની ઉજવણી, એનો ઉલ્લાસ પણ કંઈક આખો અલગ છે. બસ એ વેળાની આપણે સૌ રાહ જોઈએ અને પ્રભુના જન્મ વાંચનની આપણે સૌ પ્રતીક્ષા કરીએ. જીરાને ઋતુ પણ બોલાવ્યો સ્વાધ્યાયમાં ત્રિવિધે વિચ્છામિ દુક્કડ. હા, હવે એક બે મિનિટ પછી સવાલ લેવી અને પછી તરત આપણે અણુ પરમાણુ શુભ ક્રિયાઓ અને મંગળ કરીએ. પહેલો સવાલ જેમ ગઈકાલે 5 નો હતા આજે 5 કુ કોણ આપે? જસ્ટ ઓન્લી જલ્દીથી રીકેપ. 5 કુ આજના સ્વાધ્યાયના 5 કુ. યસ, બે પૂરો. ઉપાસના. ભગવાન મહાવીરને ત્રીજા ભાવમાં કયા બે મોહ હતા? વારે વાહ, બહુ અઘરો શબ્દ છે. ત્રીજા ભાવમાં મરીચના ભાવમાં કયા બે મોહ થયા હતા ભગવાનને? આ જો જવાબ આપે ને તો ખરેખર કહેવું પડે કે સ્વાધ્યાયને તમે ખૂબ રસથી માણ્યો છે. એક કોઈ બોલશો નહીં, ખાલી માત્ર આદત કરો. ત્રીજા ભાવમાં જે મરીચીનો ભાવ હતો એમાં પ્રભુને બે મોહ થયા, પ્રભુના આત્માને. એ બે મોહ કયા? એક મિનિટ બોલો બેટા. એટલે હજુ થોડો સુધારો કરીએ. નહીં હજુ સુધારો કરીએ. અડધું સાચું અડધું ખોટું. હા, નહીં. એક મિનિટ, જે શાસ્ત્રમાં જે હું પોતે બોલ્યો પાછળથી લે. હા બોલો. વાહ, શરીરનો મોહ અને શિષ્યનો મોહ. અને એને કારણે વારે ઋષભદેવ પરમાત્માનો પૌત્ર કોણ અને પૌત્રના પિતા કોણ? ઋષભદેવ પરમાત્માનો પૌત્ર કોણ, રાણી સાઈડ કોણ અને રાણી સાઈડના ફાધર કોણ? નામ બોલવાના છે. એક મિનિટ, નામ બોલવાના છે. બોલો. વારે પૌત્ર મરીચી અને પિતા ભરત મહારાજ. લાસ્ટ ગર્ભનું હલનચલન ન કરી પ્રભુએ શું શિખામણ આપી? કદાચ કલ્પેશભાઈ કીધું છે, તમે તમારા શબ્દોમાં કહી શકશો. ગર્ભનું હલનચલન ન કરવા દ્વારા પ્રભુએ કઈ શિખામણ આપી? આ પાછળ અંકલ. માતા પિતાને કષ્ટ ના પહોંચે. બીજું કોઈ? માતા પિતાને લેશ માત્ર પણ મારા થકી તકલીફ પડવી જોઈએ નહીં. બસ આ છે ને, આ રીલી આ સમય પર કેવળ પર અનેક દીકરાઓને જોઉં છું, પોતાના જે એજડ પેરેન્ટ્સ છે ને એ લોકોને પૂજા માટે લોકો લઈને આવે છે. કદાચ પોતાના અનેક કલાકો, મારા પોતાના વડીલ માતા પિતા એવી ઈચ્છા છે મારે પૂજા કરીએ પ્રભુ દિવસમાં, તો અનેક પોતે પોતાના માતા પિતાને લઈ અને સરસ રીતે પૂજા કરાવે. બસ આપણા ઉપકારી માતા પિતા એને લેશ માત્ર પણ તકલીફ ન પડે ને એવો દરેક દીકરાઓએ વિચાર કરવો જોઈએ. યસ, અણુ પરમાણુ પછી પ્રશ્ન પડે. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગળ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, હર હમૈયા. નમસ્કાર. 24 દિવ્ય ઉપવાસ બધી ભેગા કોઈમાં ઉપવાસ હોય તો હાથ જોડજો. 24 દિવ્ય ઉપવાસ હાથ જોડજો. સૂર્ય ઉગે અબદ્ધકર પચકાય ચવ વિહાર દિવ્ય વિહાર મસર કાળમ ઠાકો ખનો અનંતરમ મુગરમ સસાગાલમ પારેઠો અણેગાલમ મહત્રાગાલમ સર્વસ્મય વત્યાર પાણહાર પોલીસી સાડપોલીસી સૂર્ય ઉગે બોલમુંડ વડે મોટી પચકાય અનંતરમ મુગરમ સસાગાલમ પચકાય દિશા મોહરમ સાહુ મંડળ મહત્રાગાલમ સર્વસ્મય વત્યાર પાણહાર લેવેણમાં અલવેણમાં અર્ચના ભૂલ લેવેણમાં સત્યમાં સત્યમાં ઓછી રહી. નવકાશી કોઈને બીજા કોઈ એકાશનું, હા એકાશનું બેસનું આમી કર્મચાર.
નૌકાજી આંબી 182 દેવી જેને જે પણ તકો બધા હાથ જોડજો. ઉપશ્રી પ્રતિમંગલ આપ જ ખાસ એક પ્રોપર અનાઉન્સમેન્ટ કરો એક્ઝેક્ટ લોકેશન સાથે. હા પચડા દઈએ છે. નમસ્કાર. ઉપશ્રી નૌકાજી કોર્સી સાડા કોર્સી સૂર્ય પરિમળ વડે કોર્સી પચકાઈ કોકેશ નવમ્યાર મસરમ કાણમ ખાયમ જમ અંતરા બોગેણ સસાકારા પચરાના દિશા મોહણ સૌવર્ણ માત્રા ગાનમ સબઝમય વતેના આઈબી નિનિકી વિવેક પચકાઈ અનંતરા બોગેણ સસાકારા દેવા દેવેણ યેત સત્તન મુખિતા વિવેક બચ્ચો મુખે મારઠાવણીય ગાનમ મહત્રા ગાનમ સબઝમય વત્યા ગાનમ પચકાઈ દિવ્યમ્યાર મસરમ કાણમ ખાયમ જમ અનંતરા બોગેણ સસાકારા સાગરે ગાનમ અવગણ પસરણ ગુરુ બોટના મારઠાવણીય ગાનમ મહત્રા ગાનમ સબઝમય વત્યા ગાનમ પાણસ દેવેણમાં અલગણમાં અચના ભૂ દેવેણમાં સિદ્ધમાં સપના મોસી યસ. હવે ખાલી માત્ર એક ઇન્ફોર્મેશનના ભાગરૂપે એક અનાઉન્સમેન્ટ પ્રતિબંધ કરે છે. જય જય પ્રણામ. આજે જે આપણે સ્વાધ્યાય જે સાંભળો સત્તા સૌનો મલ્ટાપર્પઝની બહાર 3x5 પોસ્ટર છે. પાંચમાં નવનો ચિત્ર લખાય છે. વિશ્વબુદ્ધિ અને નંદનમુનિ ત્રિપુષ્ટ વાસુદેવ અને એની બાજુમાં ડાબી બાજુ ગુજરાતી અને બાજુમાં ઇંગ્લિશમાં પણ આખું વર્ણન કરેલું છે. તો સ્વાધ્યાયનો આ પાકો કરવો હોય તો તમે એનો લાભ લેજો. જય જિનેન્દ્ર. મલ્ટાપર્પઝની બહારની બહાર નોટ કરશે. અને હવે યસ એવરીવન રેડી ફોર સેલિબ્રેશન. એટલે જલ્દીથી જે કઈ નાની મોટી સાંસારિક વિધિ હોય એ પતાવીને ભેગા બધા સમયસર એવરીવન રિક્વેસ્ટ આ જન્મ વાંચનની એક પણ ક્ષણ ચૂકવા જેવી નથી. સો એવરીવન પ્લીઝ ટ્રાય ટુ કમ ઓન અરાઉન્ડ 12:39 on the same venue on the same hall please. 12:39 please join everyone on time. On the way back, ના ના કારને ચોવીસો એટલે બીજો દીધો સોરણ મારે તો ફરવું એને આપણે ઉપર મૂકી દરેક જગ્યાએ આપણે આવા કેરેક્ટર રાજેન્દ્રભાઈ કોણ છે? ના, બીજા છે કોઈ બીજા છે. તપેશભાઈ 27મી સપ્ટેમ્બરે ઓનલાઈન સેશન થાય છે એમાં ધર્મ સંસ્થાનો છે ડૉક્ટર રાજેન્દ્રભાઈ કોઈ છે બહુ એ બી આપના જેમ જાણકાર છે અને હવે તમે
કોણ પૂજાનો કોચ કોણ દર્શન તો હા લઈ આવો ને લઈ આવો કારણ કે તૈયાર કરીને ત્યાંથી નીકળે એ લોકો તો વાંધો નહીં. મારે તો મોડું કર્યું છે પણ એ લોકોને થેન્ક યુ સો મચ. ઓકે કારણ કે અત્યારે બધું અને અત્યારે ચાલો ઓકે અનીશ લો બંધ કર્યું રેકોર્ડ હા ના રેકોર્ડિંગ ચાલુ છે